श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, સુરત અક્ષરધામ મહોત્સવની જય। ખાસ આ સાબરકાંઠાની ભૂમિ ને અરવલ્લીની ભૂમિ બહુ જ ભાગ્યશાળી છે કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર એવા મહંત સ્વામી મહારાજ ટૂંક સમયની અંદર એટલે કે તારીખ 18મી અહીં પધારવાના છે અને સાબરકાંઠા અને અરવલ્લીના ભક્તોને અને ભાવિક જનતાને સુખી કરવા માટે આવે છે। એમના જે મનોરથો છે એ પૂર્ણ કરવા માટે આવે છે અને એમના રોકાણ દરમિયાન એટલે કે 18 તારીખથી 5 સપ્ટેમ્બર સુધી અહીં રોકાવાના છે। એ દરમિયાન અલગ અલગ સવારે અને સાંજે સુંદર કાર્યક્રમો પણ થવાના છે। 18 તારીખે પધારશે। 2 દિવસ 92 વર્ષની ઉંમર હોવા છતાં પણ એમના જીવનની અંદર હરિભક્તોને લાભ આપવા માટે 21 તારીખથી સ્વાગત સભા થશે। સ્વાગત સભાની અંદર સુંદર લાભ મળશે। આદિવાસી દિન થશે, કાર્યકર દિન થશે, બાળ દિન થશે, યુવા દિન થશે, મહિલા દિન થશે। આવા અલગ અલગ વિવિધ કાર્યક્રમો સુંદર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર સુંદર કાર્યક્રમો થશે। સવારે પ્રાતઃ પૂજા થશે। સવારે પ્રાતઃ પૂજાની અંદર મહંત સ્વામી મહારાજનો સમય 6 થી 8 દરમિયાન રહેશે। એની અંદર પણ આપણને કથા વાર્તા અને પ્રમુખ મહંત સ્વામી મહારાજના સુંદર પૂજા દરમિયાન અદ્ભુત લાભ પ્રાપ્ત થશે। કીર્તનો સાથે સાથે નાના નાના બાળકો સંસ્કૃતની અંદર સુંદર શ્લોકો રજૂ કરશે। સાંજની સભા 5:30 થી 8 દરમિયાન રહેશે। 8 દરમિયાન રહેશે। એની અંદર વિવિધ કાર્યક્રમોની સુંદર રજૂઆત થશે। સૌપ્રથમ વિદ્વાન સંતો દ્વારા કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે, ત્યારબાદ સાંસ્કૃતિક સુંદર કાર્યક્રમોનો લાભ પ્રાપ્ત થશે। તો આવો સુંદર લાભ આપણને 17 દિવસ સુધી પ્રાપ્ત થવાનો છે। તો દરેક ભાવિક જનતાને નમ્ર વિનંતી છે કે આનો અચૂક લાભ લે અને અચૂક આ લાભ લેવા માટે ખાસ પધારે। આ સભાખંડની અંદર કોઈ પણ હરિભક્ત નાત જાત જ્ઞાતિ વ્યાતિ જોયા વિના દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકશે। આ સભા મંડપની કેપેસિટી 10,000 કરતાં વધારે